નવસારી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા કાલિયાવાડી ખાતે આવેલી કન્યા શાળામાં નિઃશુલ્ક કંપાસ બોક્સ અને પેન્સિલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। નવસારી શહેરમાં આજે રોજ શાળા પ્રવેશોત્સવ નિમિત્તે કાલિયાવાડી ખાતે આવેલી કન્યા શાળામાં સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા 50 જેટલા બાળકો અને બાળકીઓને કંપાસ બોક્સ અને પેન્સિલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમાં સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના ગુજરાત પ્રદેશ મહામંત્રી વિરલ ગજ્જર, સાઉથ ઝોન પ્રમુખ હિતેશ ગેવરિયા તેમજ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના સભ્યો હાજર રહ્યા હતા। આ પ્રસંગે નવસારી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના સભ્યોનો સુંદર સેવાકીય કાર્ય કરવા બાબતે કન્યા શાળાના વિદ્યાર્થીઓ વતી શાળા સંચાલકોએ આભાર વ્યક્ત કર્યો હતો। નવસારી જિલ્લામાં પ્રવેશોત્સવ નિમિત્તે કન્યા શાળા કાલિયાવાડી સ્કૂલમાં બાળવાટિકાથી ધોરણ 2 સુધીના બાળકોને કંપાસ બોક્સ અને પેન્સિલ કીટ વિતરણનું કરવામાં આવ્યું હતું, જેમાં સંયુક્ત નૈતિક માનવ અધિકારના દરેક સભ્ય હાજર રહ્યા હતા અને જેમાં અમારા ગ્રુપને સન્માન પણ કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।